કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માંગે. તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે, અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5-25 હજાર રૂપિયાની ખંડણી લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે. હાલ ફરી એક વખત વિજય સુવાળાનું નામ વિવાદમાં આવ્યું છે અને તેના પર આકરા આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગુજરાતી કલાકાર વિજય સુવાળા વિવાદના વંટોળમાં ફસાયા છે. નમસ્કાર જનતા, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જાણીતા લોક ગાયક વિજય સુવાળા અને તેમના ભાઈઓ અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વિજય સુવાળા અને તેના મિત્રોએ ઓઢવ વિસ્તારને બાનમાં લીધા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આવો જોઈએ સીસીટીવી. વિજય સુવાળા 20 થી વધુ ગાડીઓ અને 10 થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઈને આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, જયેશ દેસાઈ, દિલીપ ઠાકોર, હિરેન દિલવાલા, જીગર ભરવાડ, નવદનસિંહ ભાથીપા અને રેન્યુ શેઠ સહિત 40 થી વધુ લોકો વિરુદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ કરી છે. રાજકીય કિનારા ખોરી રાખીને અકૃત્ય કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે વિજય સુવાળાએ ફરિયાદને ખોટી કહીને પોતાનો બચાવ કર્યો હતો, ત્યારે દિનેશ દેસાઈએ સમાજની યુવતીઓની મસ્કરી કરતા હોવાની અનેક ફરિયાદો મળતા તેમને ઠપકો આપ્યો છે, જેથી ખોટી પ્રસિદ્ધિ મેળવવા અને બદનામ કરવા ફરિયાદ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિજય સુવાળાએ વિડીયો જાહેર કર્યો છે. આવો જોઈએ શું કહી રહ્યા છે. તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ એક ખોટી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે, જે વિશે હું 1-2 વાત કહેવા માંગુ છું ગુજરાતની જાહેર જનતાને. કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં. આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા. આ વાત એને ખટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવવું જોઈએ, મને કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં, અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાઈ છે. ઓઢવમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરતા અને દિનેશ દેસાઈ જે વિજય સુવાળાના પહેલા મિત્ર હતા, જ્યારે 7 વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી, ત્યારે વિજય સુવાળા સ્ટેજ શો કરતા હોવાથી અવારનવાર દિનેશ દેસાઈ સાથે મળતા હતા. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઈ મૂળ ગાંધીનગરના કલોલના અડીસણા ગામના રહેવાસી છે. વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઈ વચ્ચે કોઈ કારણોસર મનદુખ થયું હતું, જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. 1 જુલાઈના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો, ત્યારે વિજય સુવાળાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાની ફરિયાદમાં આક્ષેપો કર્યા છે. પરંતુ દિનેશભાઈ ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું તેણે શરૂ કર્યું હતું અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસ સ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઢવ પોલીસે આ વિવાદ મામલે ગુનો નોંધીને વિજય અને દિનેશ વચ્ચે કયા કારણોસર તકરાર થઈ હતી તે મામલે તપાસ શરૂ કરી છે. ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર 18 ઓગસ્ટની રાતે 11:30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઇક સાથે 40 લોકોનું ટોળું લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસે આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કરાયો હતો. તો બીજી તરફ વિજય સુવાળાએ તમામ આરોપોને ફગાવ્યા છે. નમસ્તે, હું દિનેશ દેસાઈ અડીસણાનું ભરું.
આજે જે ભાઈ કલાકાર વિજય સુવાળાનો હમણાં છેલ્લો મેં વિડીયો જોયો, એમાં એમને ઘણી બધી વાતો કરી. એ વાતોની શું સત્યતા છે અને એમાં શું તથ્ય છે એ જણાવવા માટે આપ સમક્ષ હાજર થયો છું. એમને વાત કરી રબારી સમાજની દીકરીઓની વાત કરી. રબારી સમાજની દીકરી કે બેન એ અમારા સમાજ માટે યા તો અમારા બધા માટે એ સન્માનનીય દેવી સ્વરૂપા છે. રબારી સમાજની બેન દીકરી એ અમારા માટે સન્માનની ભૂમિકામાં હોય છે. અને આજે એ ફસાયા પછી રબારી સમાજની કોઈ બેન દીકરીને વચ્ચે લાવી આડા હાથ કરી અને પોતે બચવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટો પ્રયત્ન છે. એમને કીધું 5 દીકરીઓએ મને આવી અને દિનેશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી. તો 5 દીકરીઓએ તમને આવીને કમ્પ્લેન કરી તો એનું પ્રૂફ લાવો. એક બીજી વસ્તુ એવી છે કે 5 દીકરીઓએ આવી અને તમને કમ્પ્લેન કરી તો તમે કઈ સમાજના બાપ તો છો નહીં ભાઈ, કે તમને સમાજની દીકરીઓએ આવીને તમને કમ્પ્લેન કરી. એક આ સૌથી મોટો મુદ્દાનો વિષય છે. અચ્છા, મેં કોઈને મેસેજ કર્યો હોય, કોઈને મેં ફોન કર્યો હોય તો એ સમાજની દીકરી સામે લાવે, મને ક્યારેય વાંધો નથી. જીવનમાં આજ દિન સુધી આ પ્રકારની કોઈ પણ પ્રકારનું કૃત્ય મેં કર્યું નથી, એની પેઢીએ કરેલું છે. એ બધું જ મારે હવે જાહેર કરવાનું છે. રબારી સમાજ તો જાણે જ છે બધું કે એની પેઢીએ શું કરેલું છે, કેવા કૃત્યો કરેલા છે. એ વાત મારે અત્યારે કરવી નથી. મારે કોઈને આટલી નિમ્ન કક્ષાની વાતો હું જીવનમાં ક્યારે મારા મોઢે હોય જ નહીં. મેં રબારી સમાજમાં સારા કાર્યો કરવા માટેના કામ કર્યા હશે. રબારી સમાજનું કોઈ નુકસાનનું કામ થાય એ પ્રકારનું કામ મેં જીવનમાં ક્યારેય કર્યું નહીં હોય. એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે. તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે. અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5-25 હજાર રૂપિયાની ખંડણી લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે. એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે. એક પ્રોગ્રામના એ 50,000 લેતા હશે, લાખ રૂપિયા લેતા હશે, કે કદાચ 1.5 લાખ રૂપિયા લેતા હશે. તો એમાંથી કઈ 50,000 રૂપિયા મારે લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે. આજે દારૂ પી અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો. અચ્છા, જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ. અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે, જેમના બધાના ઉપર ગુજકો એક્ટ લાગેલી છે, અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા. તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી. દારૂ પીને આવ્યા છો તમે પોતે, એ પણ તમે અને નહીં સીસીટીવીમાં દેખાય છે. તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી. તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે, તમે સીસીટીવીમાં દેખાવ છો. એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જુઓ છો ને એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો. એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે. એટલે તમે એવી વાત તો કરશો જ નહીં કે હું ત્યાં હતો નહીં. બીજી વાત કે જેટલા લોકો આવ્યા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા, તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ? એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો. તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ઘડો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો, આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો. એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં, ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું. રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે. એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો. તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું. કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ. 4 વર્ષથી તમારો મારો કોઈ સંપર્ક નથી, તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર નામ લો છો? સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ 4 વર્ષમાં કે ક્યારે મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય, વિજય સુવાળાના મિત્રને મેં ક્યારે સામેથી ફોન કર્યો હોય. તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો. એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે. એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી, તમારા પ્રૂફો મારી જોડે છે અને એ હું સાર્વજનિક કરીશ તો તમે કોડીના નહીં રહો ભાઈ. તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે. જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો. રહી વાત ધમકીની, ખંડણીની, તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે. હું ક્યારે કોઈ વ્યક્તિ જોડે ખંડણી માગું એવું ક્યારેય ના બની શકે. એટલા માટે ના બની શકે કે મારી પોતાની ફાઇનાન્શિયલ
ઇન્કમ સારી જ છે, મારી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી જ છે. હું ક્યારે પૈસા ઉઘરાવા જતો જ નથી. હર હંમેશા રબારી સમાજના સારા અને નરસા કામમાં હું ખડે પગે ઊભો છું. એ રબારી સમાજ જાણે છે. મારે કોઈને મોઢે કહેવા નથી જવાનું. રહી વાત આ બેન દીકરીની કે 5 દીકરીઓ આવીને તમને કીધું, તો ભાઈ તમે સમાજના ધણી છો નહીં કે તમને 5 દીકરીઓ આવીને કીધું. અચ્છા, તમને 5 દીકરીને હું તો કહું છું, એક દીકરીએ કીધું કે દિનેશભાઈ દેસાઈએ મને મેસેજ કર્યો, તો એનું પ્રૂફ લાવો. એ પ્રૂફ હશે તો જ આગળ વાત થશે. હવે બાકી હવે આ એફઆઈઆર જે થઈ છે, તમે જે કૃત્ય કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે. તમે જે ખરાબ કારનામું લુખાઓ લઈને આવીને કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે. અને જો જવાબ લેવા તમે મારી જોડે આવ્યા હતા, રબારી સમાજના લોકો જવાબ લેવા આવ્યા હતા, તો દિવસે પણ આવી શકે ભાઈ. અને એ વડીલોની વાત હતી તો વડીલોને પણ મળી શકે. તમે લુખ્ખા અને જે ગંભીર ગુનાઓ આચરેલા લોકોને તમે મારા ત્યાં લઈને આવ્યા હતા, તો તમે જવાબ લેવા નથી આવ્યા. જવાબ લેવા આવ્યા વાળો માણસ લાકડી અને તલવાર લઈને પણ ના આવે. એ બધા સીસીટીવી પણ છે જ ભાઈ. અને જવાબ લેવા વાળો 20 ગાડી, 9 બાઇક અને 1 રિક્ષા, એમાં બીજી જ્ઞાતિના લોકોને લઈને જવાબ લેવા આવવાનો અધિકાર તમારો નથી ભાઈ. એટલે આ વિડીયોના માધ્યમથી રબારી સમાજને હું વિનંતી કરું છું, સાચું શું છે, સારું શું છે, ખરાબ શું છે, આપ સૌ જાણો છો. આ વિડીયોના માધ્યમથી એટલી લાગણી દર્શાવું છું કે જો રબારી સમાજ માટે મેં ક્યારેય પણ નાનું મોટું કામ કર્યું હોય તો મને આપનો આશીર્વાદ, આપનો પ્રેમ દર્શાવજો. આભાર, ધન્યવાદ. અને વિજય સુવાળોએ આરોપ લગાવતા કહ્યું કે તાજેતરમાં જ ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3 થી 4 વર્ષથી મારી પાછળ પડી ગયો છે અને મને હેરાન કરતો હતો. મારી પાસે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને કહેતો હતો કે મારી સત્તા ખૂબ છે અને મારી પહોંચ બહુ ઊંચી છે. હું ગમે તે કરીશ, ગમે તેને ફસાવી દઈશ અને ગમે તે રીતે મારીશ. તમામ ધમકી આપેલી છે અને આ બધું તેને પાછળનું એક જ કારણ છે કે તે સમાજની દીકરીઓને તે અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 અમારી પાસે આવી છે, જે વિશે સામાજિક કાર્યકરો અમને મોકલ્યા છે. એક સમયે જે મિત્રો હતા અને તેઓ વચ્ચે અચાનક દુશ્મનાવટ કેમ થઈ ગઈ, આક્ષેપો એકબીજા પર કેમ લગાવ્યા, હવે જોવું રહ્યું કે કોના પર કાર્યવાહી થાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.